નમસ્કાર, પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં એક કા ડબલના નામે કરોડોની ઠગાઈ, 250 રોકાણકારો પાસેથી ₹10 કરોડ ઉઘરાવ્યા। એમ્બ્રોઇડરી મશીન ટ્રેડિંગના બોર્ડ પાછળ ચાલતું હતું બીજી વેલ્થ શેરિંગ રેકેટ। સુરત સાયબર ક્રાઇમે 2 આરોપીની ધરપકડ કરી। લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે કહેવતને સાચી ઠેરવતો વધુ એક ચોંકાવનારો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે। ઉધના બમરોલી રોડ પર એમ્બ્રોઇડરી મશીન ટ્રેડિંગના નામે કરોડો રૂપિયાની નાણાકીય ઠગાઈ ચલાવતું રેકેટ સુરત સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યું છે। બીજી વેલ્થ શેરિંગ નામની સ્કીમ મારફતે રોકાણકારોને માત્ર 54 દિવસમાં રૂપિયા ડબલ કરવાની લાલચ આપી અંદાજે 250થી વધુ લોકો પાસેથી ₹10 કરોડથી વધુની ઠગાઈ આચરાઈ હોવાનું સામે આવ્યું છે। સાયબર ક્રાઇમે આ મામલે 2 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓ પાસેથી રોકડ રકમ, નોટ ગણવાનું મશીન, મોબાઈલ ફોન સહિત કુલ ₹3.93 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસ તપાસ મુજબ ઉધના બમરોલી રોડ પર આવેલા ભાટિયા કોમ્પ્લેક્સમાં નીરજસિંહ રાજપૂત અને તેના સાગરીત અજયસિંહ રાજપૂતે ભાડે ઓફિસ રાખી હતી। લોકોની શંકા ન જાય તે માટે ઓફિસની બહાર અંશ એન્ટરપ્રાઇઝ એમ્બ્રોઇડરી મશીન ટ્રેડિંગનું બોર્ડ લગાવવામાં આવ્યું હતું। જો કે અંદરથી બીજી વેલ્થ શેરિંગ નામે રોકાણની સ્કીમ ચલાવવામાં આવતી હતી। આરોપીઓ લોકો પાસેથી $300થી $1,000 સુધીનું રોકાણ કરાવી દરરોજ 1.3% નફો આપવાનો દાવો કરતા હતા। રોકાણકારોને ટૂંકા સમયમાં રૂપિયા ડબલ થવાની લાલચ અપાતી હતી। સોશિયલ મીડિયા મારફતે લોકોને સ્કીમમાં જોડવામાં આવતા હતા। સાયબર ક્રાઇમે 9મી તારીખે ઓફિસ પર દરોડો પાડ્યો ત્યારે સ્થળ પરથી 2 આરોપીઓ સાથે 4 રોકાણકારો પર મળી આવ્યા હતા। તપાસમાં બહાર આવ્યું કે આરોપી નીરજસિંહ રોકાણકારો પાસેથી રોકડા રૂપિયા ઉઘરાવી સુરતના સુપારસ શેઠિયાને પહોંચાડતો હતો। તેના બદલામાં સુપારસ આરોપીના ડિજિટલ વોલેટમાં USDT નામની ક્રિપ્ટોકરન્સી ટ્રાન્સફર કરતો હતો। પોલીસના જણાવ્યા મુજબ નીરજસિંહ રાજપૂતે ડિસેમ્બર મહિનામાં આ સ્કીમ શરૂ કરી હતી। શરૂઆતમાં તેણે પોતે ₹46,500નું રોકાણ કર્યું હતું। ત્યારબાદ તેના ભાઈ સુનીલસિંહના મિત્રો અલાઉદ્દીન અને ઇમરાન વોરા મારફતે વધુ લોકોને સ્કીમમાં જોડવામાં આવ્યા હતા। બાદમાં ચેઇન સિસ્ટમ બનાવી નવા રોકાણકારો લાવવામાં આવતા હતા। હાલ સુધીમાં અંદાજે 40 જેટલા ભોગ બનનાર રોકાણકારો પોલીસ સમક્ષ આવ્યા છે, જ્યારે કુલ 250થી વધુ લોકો સાથે ઠગાઈ થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। મોટાભાગના રોકાણકારો સુરતના હોવાનું પણ સામે આવ્યું છે। સાયબર ક્રાઇમે ધરપકડ કરાયેલા આરોપીઓમાં નીરજસિંહ ઘનશ્યામસિંહ રાજપૂત અને અજયસિંહ ઉમાશંકર રાજપૂતનો સમાવેશ થાય છે, જ્યારે અલાઉદ્દીન, ઇમરાન વોરા અને સુપારસ શેઠિયાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। સાયબર ક્રાઇમે સમગ્ર નાણાકીય વ્યવહારો, ક્રિપ્ટોકરન્સી ટ્રાન્ઝેક્શન અને અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ શરૂ કરી છે। સાયબર ક્રાઇમ સેલને ખાનગી બાતમી આધારે ખબર પડી કે સોશિયો સર્કલમાં ભાટિયા કોમ્પ્લેક્સમાં એક દુકાન ચાલે છે અંશ એન્ટરપ્રાઇઝીસની નામથી, અને એની આડમાં એ લોકો એક બીજી વેલ્થ શેરિંગ નામની કંપની ચલાવે છે। અને આ કંપનીમાં એ લોકો DSG એક્સચેન્જ, જે ઇન્ડિયામાં RBI દ્વારા ઓથોરાઇઝડ કે સેબી દ્વારા ઓથોરાઇઝ નથી એવી એક સ્ટોક એક્સચેન્જ કે ક્રિપ્ટો એક્સચેન્જ નામની એક લોકો ખોટી લિંક બનાવીને જે ઇન્વેસ્ટર્સ છે એમની પાસેથી રોકાણ કરાવે છે। અને ઇન્વેસ્ટર્સને એવો લાલચ આપવામાં આવે છે કે તમે 300થી 1000 સુધીનો અમેરિકન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને 54 દિવસમાં તમારો જે પૈસો છે એ ડબલ થઈ જશે। અને એ સિવાય જે આપણે જે આરોપીઓ છે અજયસિંહ અને નીરજસિંહ, તો એ લોકોને દર રોકાણકારો જ્યારે ઇન્વેસ્ટ કરે તો ઇન્વેસ્ટમેન્ટના ઉપર 1.3%નું એ લોકોને પણ કમિશન મળતું હતું। એ રીતની એ લોકો એક મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમ જેવી ચલાવતા હતા। અને જેટલા પણ રોકડ રૂપિયા એ લોકોને મળતા હતા ઇન્વેસ્ટર્સ પાસેથી, તો એ લોકો એક સુપારસ શેઠિયા કરીને બીજો આરોપી છે જે આ નાસ્તો કરતો છે હાલ, તો એમને એ લોકો હવાલા મારફતે મોકલતા હતા। આ સિવાય જે અલાઉદ્દીન અને ઇમરાન કરીને બીજા 2 આરોપીઓ છે જે હાલ પકડવામાં બાકી છે, એ લોકો અજયસિંહ અને નીરજસિંહનું એ લોકોએ અકાઉન્ટ ખોલાવ્યું હતું અને એ લોકોએ એમને સુરતની જવાબદારી આપી હતી કે તમે સુરતમાં કોઓર્ડિનેટ કરશો, અને એ રીતે એ આખી એ લોકો શોપમાં કસ્ટમર્સને ભેગા કરીને એવી રીતે એક ખોટી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ ચલાવતા હતા। હું મતલબ પબ્લિકને, નાગરિકોને અપીલ કરવા માગું છું કે અગર તમને કોઈ પણ એવી રીતની અનઓથોરાઇઝ એક્સચેન્જ, ખોટી લિંકો અગર મળે અને સામેવાળા તમને એક શું કહેવાય સસ્પિશિયસ લિંક આપે અને એમને કહે કે તમને અહીંયા ટ્રેડિંગ સિગ્નલ આપવામાં આવશે અને એ રીતે તમે ઇન્વેસ્ટ કરશો, તો એવી બાતોમાં આવતા નથી। જે સેબી ઓથોરાઇઝડ બ્રોકર્સ હોય એમની મારફતે જ લીગલ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે અને એ લોકો ખોટા નહીં હોતા। બીજા જે આવી લિંક એ લોકો મોકલે છે અને સંદિગ્ધ લાગે છે તો એ બધા મોટાભાગે છેતરપિંડીના હોય છે, અને આગળ જઈને તમે કદાચ 2-3 મહિના સુધી એ લોકો રિટર્ન આપશે અને પછી રિટર્ન આપવાનું બંધ કરી નાખશે અને તમારો આખો પૈસો લઈને પછી બહાર નાસી જશે અને તમને ત્યારે ખબર પડશે કે તમારી સાથે છેતરપિંડી થઈ ચૂકી છે। અત્યાર સુધી આ લિંકમાં ખોટા કેટલા ભોગ બની જાય? જ્યારે રેડ કરી ત્યારે 25 કસ્ટમર્સ ત્યાં હાજર હતા। એ સિવાય મુદ્દામાલમાં કેશ કાઉન્ટિંગ મશીન પણ મળી હતી અને
71,000 રૂપિયા પણ ત્યાં શોપમાં અમે લોકોએ કબજે કર્યું છે.